મારો બેગો તો સરસ થયો હ ના 50-60 કિલો તો ઘરમાં ભરાઈ દીધો બરાબર ભાવે સારો મળ્યો પણ મારા બેટા ગામવાળા રહ્યા ને આ હાજર ના હોય ને એટલે આ તોય ચેવા ઢગલા કર્યા હમણાં ને આ હાથે લેવા દેવાનું કહીએ ને એટલે ગોળતા નહીં આ કેટલો બગાડ કર્યો આ ઓય નાખી દીધો ઓય નાખી દીધો ઓય નાખી દીધો પણ આ તો હંતાઈ રહેવું હોય અને જે ખેતરમાં અહીં નીકળવા પહે ને આ તો હાથ પગ ડોહા કરી નાખવા ખબર હોય કે ધનો એનો સ્વભાવ સારો નહીં અને આ સરનો સ્વભાવ કૂતરાથી ભૂંડો હોય તોય મારા બેટા ગોળતા નહીં અને આ જોઈ કેવું ભજવાડા કર્યો હોય આ તો ગોમના હમણાં શાકભાજી લેવા દઈએ એટલે મારા બેટા ખેતરમાં પહેન તો સારું સારું લઈ જાય બધું નાખી દે પણ આજ વરિયાળી મંતાઈ રહેવું હ અને આજ તો જે હાથમાં હોય ને એના જ બેડા ખોખરા કરી નાખવા અત્યાર સુધી બોલ્યા નહીં ને એટલે બરોબર છે પણ હવે વાત છે આ કેટલો બગાડ કર્યો આ રેગડીઓની તો પથારી ફેરવી નાખી છે ઓય તોડ નાખ્યું પેલું તોડ નાખ્યું હે ને અને આ રસ્તો પાડ્યો હોય કન આજ તો આપા દે આજ તો પછી વાત છે હા ઘરેથી હવે નીકળ્યો હું કોમ પત્યું ઘરે હવે મેથી રીંગણનું મારે શાક ખાવાની ઈચ્છા આજ તો પણ ગામમાં કોઈ વેચાવા આવ્યો નહીં રેગડાવાળો પણ હોય પેલા ધનિયા એ હે ને રેગડાવા આવ્યો ધનિયા ના હોય ને તો 4-5 લેતો આવું મેથી તો ઘેર પડી હ મેથી રીંગણનું શાક કરો અને બાજરીનો રોટલો કરો કોઈ ઓળીએ અને પછી ખાઉં પાહો એ રહ્યો હશે તો પાહો એક તો કોઈને હાલતો નહીં પણ મારે ચોરી સુપકે જવું પડશે જોવું પડશે પેલા વાડી મીની કઈ રે હક નહીં એ હોય તો પાહો મારો છે 4 રેગડામાં હે ને કકડાટ કરે એવો હ આલે તો ખરા પણ કકડાટ કરે મને જોવા દે વાડીમાં હ કોઈ કટલું બટલું આખ્યું એટલે આવ્યો લાગતો નહીં મારા વર્ષે તો કોઈના હલતું હો નહીં નાખવા દે ને મને તો જોવા દે પેલા અરે વાડીમાં હક નહીં મારે વાડીમાં તો કોઈ દેખાતો નહીં આ બાજુ એ ડફોડે પાણી પાયું નહીં અને પેલું બાજુ પાયું એટલે પાયા બાજુ લઉં તો થોડોક કૂણો અને હારો રહે અને થોડો વધારે જ લેવો તો હું મારે સંભાળે કરવા થાય પેલા ખેતર તો નહીં પણ પેલા ટોમેટો હક નહીં હજુ આગળ તો દિબ્બત ટોટ્યો હોય પણ પેલા ટોમેટો જોવા દે હસ આગળ તો આવતા ખાવા તો હોય પણ એકાદું ખાવા દે થોડુંક પેલું એવું ખોરા જેવું લાગે ને તો પેલા પાયેલા ભી લઉં આ હું બેહી રહ્યું હોમો તો એ હેડ્યો આવે કટલું વાખેલું તો એવું લોહી નાખી દે આ ગોમાન ચેવાય એવા કરે બી આ હમણાં તો ઓગળિયાનું જ આખો હાથ પકડ્યો પણ આજ તો હો આવ્યો આજ તો એવા બેડા ખોખરા કરવા તો રેકડો ખાતો જાય મોકલે નહીં તું ઉભો રે તું હાથમાં ના આવતો ને તારા ટોટલે ભાગી નાખે તમારો રોગ છે આ ચૂંટો બગાડ કર્યો હો દેવાનું મારે કોઈ ઓ તું ખાલી ઓય લગવાનું પછી ભાઈ લગા લેવાનો મારો તો મેથી રીંગણમાં 4 જ નાખ ઓ ખબર હે કા એક કીધે તો તારું ફોટો પણ ઓ આ મારા બેટા એવા છે ને આ તો પણ ઘેર જવું નહીં ટિફિનમાં મંગાવવું અરે વરિયાળી મંતઈ રે ચૂ લેવા આવો રેકો જોવું આ તમે આવો એવા થઈ ગયા હો ને આજ તો જવું ખેતરમાં ઓટો બોટો મારતા પેલા ધનાના બાજુ રેગડો હોય તે 2-4 રેગડો લઉં અને આ તો શેક કરવા લાવવો પડશે ઘણા દાડે શેક ગાધું નહીં રેગડોનું આ તો રેગડો લેવા જવા દે મને પાછો ધનિયો રહ્યો ને નવાઈનો વાઈન બેઠો આખા ગામમાં તે હાલ છે નહીં પાછો આ તો પણ હાજર નહીં હોય અત્યારે તો વાગ્યા 11, 11:30, 12 વાગવા આવ્યા હવે તો ઘેર જેવો છે ને ખાવા પણ લઈ આવ ખોંજી નકર પાછું હાલતું નહીં કોઈને એ ધનિયો તો આજ તો નહીં હોય ઈ કાં જવા દે મને રેગડો તો મને સારો થયો હો ધનિયાનો પણ જો કયા એનું સાપડું હરખું કરતો નહીં નવરો હોય એટલે સાપડો ચોટી રહ્યો હોય પણ નહીં કશું રાખતો પાણી પીવું હોય તો કેવી રીતે પીવું આ વેલા લબડાઈના સાપરાના પણ સાપડું હરખું કરે રેગડોમાં એ મરી જાય
રેગડો તો એકે આ નાકામ તો એકે રેગડું નહીં રાખ્યું હોય મને પાછો. કારણ કે રેગડોનો તો બહુ હવા દ્યો આખો દાળ 24 કલાક ખેતરમાં ફાટી પડ્યો હોય. અહીં તારા કાકાનો તો બેઠો મોય અલ્યા પણ બે રેગડો લેવું હું નહીં પણ તારો તું વધારે પેલા બાર ને કર અને 12 વાગે ખાધા ભેગો થા. બાર ને કર પેલા તું આ તો મેં ખાઈશું તું અમારું ચિંતા હું લે કરે હા આ ઢળે તને લે કે હા આ ઢળ્યો નહીં આ તમારા જેવા વગાડ્યો હો બે રેગડો લેવા દે મને. હા બે રેગડો લેવા દે. એટલે મો વેણ્યાલ હોય તો હું હારો વેણ્યાલ તો મને જતો નહીં આવડે પણ કોઈ દાવ તે મને મારી વાત રેગડો ઓભર પણ- હારો વેણતા નહીં આવડે એ ધનિયા પણ હજુ કને ઓભો રે આ કને પૂછી નીકળ્યો પછી અલ્યા પણ કને પૂછી નીકળ્યો કને પૂછી નીકળ્યો તમને રસ્તો હ રસ્તો આ રસ્તો ની બાજુ આ રસ્તો બહાર આ વોટલીમ ટોપી ફેન્સિંગ ટાઈ કરાવવાની મારે પણ ઓભર બુઢું ના ધનિયા. બોલાય. ઓભી હાથ ઉપર આ લેજો. રેગો તો બગાડ કરે જો આ રેગો ઓય પડી એક આ ઓય પડી હો એ તો પેલા તો બરાબર. પાછી જેલું આ તે પાછું કોને તમે તોય તોય નાખે ના પાક્યો ને એટલે આપણ નહીં પડી એ ધનિયા આપણ નહીં પડી હા આ ભરી જાઓ એ રેગડો બધો ઉછેરી નાખી દઉં છું. હે? આ ટ્રેક્ટર લાવું ને જાઓ છી ઉપર ટ્રેક્ટર લાવું આખા તું તારો રેગડો ઉછેરી નાખી દઉં. આ રેગો નહીં તારો કાકા આવી ગયો ઓવા બાપા આવતો નહીં આ રેગડો કાઢી નાખજે. ચાલીને 250 ખાવાની તાકાત છે તારી વેચવા કોઈ દાળ વેચો હો. ઓવા આ 60 કિલો ગન્નો ભરાયો તારી ઓકાત ખાવાની હે આ રેગડો આ હે ને, મફત દૂધ ખોડી હો એ હવે સાપરો ના ઊંઘતો વચ્ચો વચ્ચ ઊંઘે, નકર બધો ગોદી આ નાખજે. ધનો ઈકણ જ ઊંઘ હ હા, તારે થાય કરી લેજે તું હા ખા ખાલી. હા હા મારા ઓછ્યા એકવાર ન હોય એટલે બીજો આવ્યો આ ના હોય ને એવા છે સન્યોન પસલ્યોન બે તો હાથમાં આવ્યા હવે હાથ તો એ જ હોય સુઈ રહેવું હ મારા ઓછ્યા વરિયાળી હારી હો તું કરી હશે કે મસ્ત વરિયાળી હો મારા ભાઈમાં ધનાન ભેગો થવા જવું પડશે રસી શું કરે છે કે કોઈ સંભાળ બંભાળ લેતો નહીં કે ના ધરા હું નજર ઓટો મારતા હોઉં જોતા હોઉં કીધું શું કરે ને ધના તો આ ધનાનું છે તો લાગે છે બોલો હવે તો કંઈક કરવાનું લાગે છે હા પોણી પોણી ભાઈ બધી કમ્પ્લીટ કરી મેક્યું છો એટલે આ રેગડોમાં રેગડો પેલો ધનો મરી ના જાય હા ધનાભાઈ હા ધનાભાઈ હા હા અલે અડધું કોરું ને અડધું ભેનું આવું આ બધું ખેતી કરો શું કરો મસ્કરી કરો એ ભાઈ ટોમેટો વાયા અને આટલો ભાગ કોરો ને આટલું પાયેલું હોય અલ્યા હું કરું યાર અડધું આવ્યું ને અડધું બંધ થઈ ગયું ફાઈટર એમ ફૂટ થયું યાર ફાઈટર એમ પેટ્રોલ પટી ગયું તો પેલો કેવો હું લેવા જો મારો છું ઉટી બાગ ફાઈટર ની બાઈટર શું કરું આવો રામ રામ બેહો કેવા જીયા લ્યા અલ્યા ભાઈ જો તો આમ શેતર હમું જતો પણ કીધું લાયા ધનાભાઈ વાડી હમું જતા આવું કીધું એવું કર્યું ઓવા ના સારું કર્યું લે યાર શંભુભાઈ હા મારે યાર હમણાં આવતો નતો હા અને આ ડોસી ના છોકરા હાઈ મૂકી દીધું હા તે મારા કુત્યા આપણા ગોમ વાળા તો એવા છે હે ને શું કર્યું અરે રેગડવા માટે તો શેતરની પથારી ફેરવી નાખી હે ના હોય આ કેટલો તોય નાખી ઢગલા કર્યા તમે જુઓ તો ખરા અરે આ પેલો પસલો પેલા આવ્યો હતો હા ત્યાં તો હંતાઈ રહ્યો હા તો જોવું ચિયા એવા થયા હા ત્યાં તો હંતાઈ ને પેલા પસલો આવ્યો હા તે પસલા તો એવો ધોળાયો હાથમાં ના આવ્યો કે આ તો પડા તોડ નાખવાના હતા મારછૂટ ના કરાય નહીં ચોક આવડું વાગી જાય મરી જાય તો આપણા ઉપર કેસ થાય યાર અને એવું હળવો નહીં ઝાપટ કરવાની હોય પણ ભીમને કીધેલું કે તમારે જોવો ને તો માગી લો તો હા. ના પણ મારા બેટા કુણું કક જોતા જ નહીં આ મોહન ને ફૂલ ને બોલતો તો નાખ્યો આ તો જેટલો બગાડ કર્યો આ બગાડ ના કરાય ને પ્રેમ હા. ભાઈ મને હાલજો ને આપડે સનુ હા દાદાગીરી બે રેગો લેવો હનો ના પાડે બરાબર ના બોઠાયા ભાઈ તો તે બોડા તોડી નહીં ને કોઈ ના ના એવું જ નહીં મારે એવું આવું યાર મારતા નહીં ને કે અત્યારે ગોમના આવે ચિયો મારે તો આટલો હોય હુઈ રહેવું હોય ડોસી ગયું ટિફિન આલી જા આ ચિયા એવા છે આ જેમની વાત છે સારું સારું હો અને તમારે લેવો રેગડો બેગડો લેવો ઓ અમે કીધું આ શેતર જતું કીધું લાવે ધનાભાઈ ખબર કાઢી અને કીધું થોડો રેકડો લેતો શેક માં તમને આલુ યાર તમે તો મારા ભાઈબંધ છો યાર ટેન્શન લેવો હો તમે શાંતિ છે ને હા સોંધી અને ચમ હું કઈ હાલે દાડો જાય
અરે આ શું કરે ટેન્શન કેટલું હોય આ માર્કેટમાં ભરાવાનો ને આ પેલું ઓબા વાળી ઈકણે વર રાખવી પડે ઓબા જો હવે કેરીઓ આવશે ઉનાળાની હા તે ઈકણે ત્રાસ થઈ જાય કેરીઓ વાળાનો આમ પાછું હોળી ધૂળેટી આવે એટલે પાછું મોર લેવા આવશે લોકો પાછું હાજર રહેવું પડશે ને તમે તો વાત છે તાન એ વાત ના એ પણ હારા કમો તો આલીએ છીએ ના, ના, જેમ હાલવાની તેમ આપણે પુનના રસ્તામાં જ હતું બધું. પણ જોડીને હલાવતા જો પણ મારા આ પોઈન્ટ ટોકા વાળા બેના બનતી જ નહીં બાજુમાં તે ચમ પણ આ બધો એક દારૂડિયા બારૂડિયા આવે ને ત્યાં પણ ગમતું જ નહીં યાર તે ના પાડે કાં તો પોલીસ વાળાને બોલાવી દે હવે કોઈ એવું જ કરવું પડશે તમે બેહો તમે રેકોર્ડ ના ના હું વેળો છે તમે તો હેરાન થાવ યાર. પછી એવું હોય તો હે ને હોય રે હે ને નાવા દે મને આજ તો ઘણો તાપ લાગ્યો હોય એક તો પેલા ધનિયાના ખેતરમાં જો રેગડો બેગડો આલ્યો નહીં અને મને તોળાયો હમ મારા બેટા એ વન નાવા દે મસ્ત પાણી આવે વાના તો પછલાને ભેગું થવું પડશે એ વાના રેગડોમાં મરી ગયો હોય અત્યારે ખરાબ બપોર થયા તો ફાટી પડતો નહીં ઘેર વાતમાં ફાટી પડ્યો ખેતરમાં રેગડોમાં તો મરી જાય રહ્યો અને મને વેચવો હોય ને મારે આમ કહું જેટલું બોલતો હતો હા પણ તો વાંધો નહીં એનો રેગડો જ ઉછેડી નાખું જો પછલાને ભેગો થયું પછલાને લઈ એનો રેગડો બધો જ ટસકાઈ નાખું રાતે જઈ દાદાભાઈ બસ બહુ થઈ ગયો આજનો દાડો શેક કરાવ્યો આ તો શાકભાજી વાળો નતો આ એટલા તમારી યાર અરે ના ના ખોટું એ પાડોશી ના છે એ અને પાછી તમારી ડોશી વળી એ પાડોશી ના લાવી એ એનું કરતી ને પાડોશી ના હાલવા જ આવી એટલે બિચારી હોકા હતી યાર લ્યો એટલે ભાઈ મંદિરમાં યાર આપણે શરમમાં બહુ ના લેવાય ના ના બરોબર છે તમે લ્યો બરાબર હા. તમે જોવો ને તો લઈ જવાનો યાર એ હારી હેડો હા હો બીજું બીજું તો શાંતિ હે ને બસ શાંતિ હો તબિયત પાણી તબિયત પાણી એકદમ ઓકે હે ડોશી પૂછ્યું કરો બધા ડોશી બસ મજા કરે આ ડોશી હે મેં તમે તો રેવાના ખાતું કર્યું બધું એ તો યાર ઉંમર થાય ડોશી બાપડી સાગર ના રાખાય યાર થાકે પણ આ એવા ના કહેવાય ને યાર અને આ પસલો સન્યો બધા તો ને હારું બોલી ડોશી ગોળ ગોળ કરી અને આ રેગો બેગો લઈ જાય કારણ કે ડોશી પેલા છોકરાને હગું કરવાનું અમાર એ હારું બોલે કે હા ના ડોશી કે હગું હોય અમને તેમ ને એટલે ડોશી કે વેન લો હાથે થોડી વાતો કરાવે એટલે એવું હે ઓય યાર એટલે આ ડોશી તો બધું રમણ ભમણ કરાવી લે લાગે યાર શું કરે ત્રાસ કંટાળે હું તો યાર એને જ કદી બોઠાઈ નાખવી પડશે આ તો. ના ના એવું નહીં કરવાનું તો બે શબ્દ બોલવાના હોય મારઝૂડ નહીં કરવાની હા. દાદાભાઈ હા અમે જઈએ તાર રજા લઈએ જવું હો? હો હા તમે હેડો તાન હો હો હા અને શરીર બધી હાચવજો એ હારું શું કીધું એ હા આમ તો મુએ હંગા બાદ તો જવું નહીં હા. બેને પકડ્યા બાદ તો હોજ કેટલા પકડાય જોવું હે આ ડોશી ટિફિન ની યાર ભૂસે મરી જાવ પાહા નાના ફોકાને ફોન કર્યો ને કર્યો ને? હો વાહ ના દાલી જાઉં ના ના હો આલી જાય હો હું આ ડોશી 3 વાગે પછી હાલવા આવ્યો ટિફિન કશો વાંધો નહીં હો સારું એ હારે ડોર હા આવજો તા એ આવજો હા. એ આવજો હા તો મારો સંભૂત મારો ભાઈબંધ છે બરોબર એટલે આલી હારો મોણ હે. પણ આ બારના રહ્યા ને આ બીજા હેરા છે પાક તો જવું નહીં હોય જોઈ લે વચ્ચે આવે જોવું હે તો વાના રસ્તા ને બસ્તા હારા હળગાવતોય નહીં વાના રસ્તા એ પછલ્યા એ શું કરે હા કંતો જોતો અને આમ ટ્રેક્ટર બેક્ટર લાવી અને આ ટેબા બેબા ભગાય તો ઘોડા જેવું કર્યું હતું હા પાસ થઈ ગયું એટલે પાસ થાય આવડું મોટું તો પૈસા ખર્ચું અલ્યા હું હે ને નેટ હેડ્યો આવ્યો બોલ વચમાં પેલી ગટર જાય ના જાય આ તો હું ભાઈ આ ચોખ્ખું પાણી કેનાલનું અલ્યા ચોખ્ખું પણ કોઈ હેડે એવું નહીં આ બે હોય કારણ કે અંદર તો તાપ લાગશે ચમ પંખો નહીં પંખો ને હજુ ફિટિંગ કરાવવાનું આ ઓયડી નવી બનાવી ને નવી બનાવી હા અલ્યા આમ તો કંટાળી સાફરામ રહેતો હતો ને હા તે રાયડો ને જીરું સારું થયું ને હા તે પછી મેં એકદમ અમે બનાવી દો અમે વહેલા મોડો બનાવું ને પછી ચોમાસામાં હું પલળી જવું હોય કણ રહેવું બધું એવું આ ખેતર પાછળ બધો આપણો હ. આ આપણો છે તો આ પાછળનો આખો વાટો હોય ને હા. એ 10 વીઘા જેવું હ ભાગે ભાઈ ના ના મારું હે મેં પોત લીધો ને પોત ભાગે વહુ છું એટલે પોત તાર ઘરનો હા એવું હોય લે પછલે એ પેલા ધનિયા તો હું તો રેગડો લેવા જ્યો તો પણ તને સમજણ નહીં પડતી એટલે કોઈને હાલે એવો હોય એ રે લે ખરા બપોર થયા તો ખેતરમાં ફાટી આ જો પડે હું હાલ બજારમાં રેગડો લઈને આવ્યો છું લે તને બતાવ હું હાલ જ બજારમાં લાવ્યો કારણ કે હું જો તો લેવા મારે મેથી રીંગણનું શાક ખાવું હતું ને ડોસી જઈ હતી ભેંસનો ઓલે ચાલ લેવા હા એટલે મેં લાવીને ત્યાં અહીંયા આવે તો હજી રેગડો સમારીને રાખું તેના તો જતો ને તે મારો છે ઉપલી બાજુ છેડા તો ખંતાઈ રહેતો તે ધોકો ને ન પડ્યો લે મુએ કેવું થયું
પણ હું અહીંથી નીકળ્યો ને એમ કહો લાય એને ચેતર વાયકલ કોઈ રેગડો વાયો અને કહું વાલ છે ચો ના પાડવાનો હોય રહ્યો મને- એમ તું બુડા તું જોવા તો મને તો વહાં થયું લે એ પણ શું હોય એના રેગડો વાયો ને નજીક એને ચરબી પણ પછી તું એક કામ કર હવે એનો રેગડો તો ખાવો એટલે ખાવો હું એ તને કહું ને અત્યારે લીધો પણ રાતે તો હું એનો રેગડો ઠેલી ભરીને શેક લાવવાનો બનાવી ના ડોસી આવે એટલે આપણે બે ખાઈને જઈએ રોજ હવે તારી ડોશી આવે ત્યાં બનાવે ત્યાં આ આવતી જશે હમણાં તો હવે તૈયારી જ છે હવે ટાઈમ થઈ ગયો 12 તો વાગે આજો તારી ઘડિયાળમાં 12 ન તો થયા હવે આવતી જશે માટું ડોશી ઘેર હ નહીં હા તો હોય ખાઈ લેજે તું એટલે તો વાય આવ્યો હું તાર હા રેડ તો એક કામ કર હા મારા પેલા ટોકા બેહી હા ટોકાજી હેર હેર એ બેહી શું તો અને આ ઘર વાગજે પાછો આડું કરું ખાલી એ તો હમણાં ડોસી આવે. અઠવાડિયાથી બહાર જો તો હમણાં જ કોઈ ક્ષેત્ર જવવાનું નહીં અને વરિયાળી શિખર વેણવા આવી કે નહીં આવી ખીલ્યો જોતો આવો અને ધનાભાઈ ની વાડીએ જતો આવો એટલે થોડું રેંગણાનું શાક કરે એવો રેંગણો લેતો આવો પણ હવે જો ડોશીમાં હોય ને તો બહુ સારું હ અને જો ધનાભાઈ હશે ને તો નહીં અડવા દે પણ ડોશીમાં હશે ને તો એમને બે વળે સારી વાતો કરશો ને ભક્તિ સત્સંગ ની વાતો કરશો એટલે આપણને લેવા દે રેંગણો કે જેમ કે એમનામાં પોપટલાલ, ભક્તિ ભાવમાં બહુ રસ છે હું હા એટલે શંભુભાઈ હા, બોલો બોલો કઈ બાત થી આવો અલ્યા જે તો શેતર હા તે ભાઈ આ ધરાભાઈ શેતર વાડી થયું આમ થઈને કીધું ઘેર જાવ ભાઈ. આ થેલીમાં શું લાવ્યો કેમ રૂમાલ ઢોચ્યો હાડો અલ્યા રૂમાલ નહીં ટોક્યો ભાઈ, આ તો રૂમાલ હાથમાં હતો એટલે. એટલે જબલામાં હું લાયા હો આ રેગડો લાવ ધનાભાઈ હાલે તો જો મસ્ત મસ્ત રેગડો વેણી વેણી હાલે બાપડા. રેંગણા તો મસ્ત હા હારે વેણી હાલે આપણો ભાઈબંધ છે યાર. એટલે વાડીએ ધનોભાઈ હતા કે ડોશી છે ના ધનાભાઈ હતા આપડે તો આ ભાઈબંધ છે યાર. પણ મારું બેટું તો મારા માટે કાઠું કોમ હ આ તને જો હારાવટ રાખીને હોય તો ભાઈ કાઠું જ કહેવાય ને. એટલે ભાઈ અમે શેઢા પાડોશી છીએ પણ એમનામાં પોણીનો તકલીફ હતી હમણાં થોડાથી મારાથી હમણાં થોડા અવળા હેડે હ તો અમન છે માલે દાડા. પણ તમે તો યાર હવે ઠેઠના ભાઈબંધ હો એટલે હા અમે ભાઈબંધ છે, લંગોટિયા ભાઈબંધ છે. પણ અમે એ ભાઈબંધ એવા જ છીએ પણ આમાં શું હે ખબર હે? અમારે હમણાં મારે વરિયાળી પાવાની અમે અને એમાં થોડા પાણીના ડખા થયા કે મારે ત્યાં રેંગણા પાવા હો. એટલે એમાં થોડી માથાકૂટ થઈ નાકા મારે ને ધનાભાઈ તો કોઈ નહીં હાલો તો તમે જીયા હતા હા એમને હમણાં તો ડોશીમાં હતો ના ડોશીમાં નહીં જો પણ ધનાભાઈ હતા. તો મારું બેટું ધનાભાઈએ કીધું તું કે ડોશીમાં તો ઘેર ગયા ટિફિન ઘેર? લાવીને આવશે એમ કીધું તું મને. તો પછી ઘડીક રહીને જવા દે ધનોભાઈ જ નહીં હાલે જતો નહીં કે પેલા ધનાભાઈ મારશે તો ના એટલે પણ ચમ મારે વગર ઓકે એટલે મારશે તો ને પેલા પસ્યા ભાઈ હું નામ પસ્યા ના હા અને સનાન ધોન તો ધોળાયા બે ને એમ કેતા હતા મને. અલ્યા ભાઈ ઓપડે તો મફત લેવો હ માર તો પૈસા આલી લેવો 2-3 વાડીએ ફરવા જો કે અમે હમણાં વેણી નો શોખ છે નહીં અને આ તો અઠવાડિયાથી શાક રેંગણાનું ખાધું નતું એટલે શાક ખાવું ને એટલે જવું હ પણ લારીમાં લે કે બજારમાં હી અલ્યા ભાઈ લારીમાં શું હોય આ ખબર હે 2 દાડાના ને 3 દાડાના કલમાઈ ગયેલા હોય ને આ તો તાત્કાલિક ઓપણ વેણી ના લે ને એનું શાક સારું થાય એવું હે? તારે હા તો જીયા તાણ હો સારું હોય તો હું આવજો જતો આવું. પોપટલાલ હા ભલે હો સારું. એ આવજો આ ધનાભાઈ હા ઓર રાખજો ને કે મારશે મારે નહીં તો મને. અલ્યા ભાઈ અમે એમ તો અમે શેઠા પાડોશી છો એમ તો મારે એવો નહીં ભાઈ પણ એમાં શું અમાર પોણીના ડખા હતા તાર તમે પોણીમાં જ ઊંધું માર્યું પછી મારે ખરા. અને આપણે તો મફત લેવા હો આપણે તો પૈસા આલી લેવા આવા જો પૈસા લઈને જવું રહો હા તો જો હાલશે લઈ લેજો તો પછી હો ભાત ખાઈને આટલું હોર રાખજો ખાલી. ધનુભાઈ ખેતરમાં હક નહીં શિખર ધનાભાઈ ધનાભાઈ ભાઈ રેંગણા દૂધતો હતો હા રેંગણા દુએ હન એટલે ચલો મોકલાવું 20 કિલો 25 કિલો 50 કિલો. ભાઈ શાક કરે એવા કિલો લેવાનો હ હા કિલો જ લેવાનો શાક કરવા એટલે બજારમાં નહીં મળતો. એટલે ભાઈ બજારમાં કેવું હોય ખબર હે હા કે બજારમાં લારીઓમાં હોય ખરા હા હા પણ 2 દાડાનો 3 દાડાનો પડ્યો એટલે શાકમાં મજા નહીં આવતી ને આજ તો અઠવાડિયાથી શાક ખાધું નહીં તે મરી નહીં ગયો ને શાક હાજર નહીં તે એટલે ભાઈ હોય તો હાલો કે ભૂંડો એટલે આ મેં આ તમારા ઓલી સેવા કરવા માટે ઉગાડી હે. એટલે ભૂંડો અમારે એમને એમ નહીં લેવો મારે તો પૈસેથી લેવો છે પૈસા વાળી
આ તમે હું અઠવાડિયું ડોશી મૂકીને જો ત્યાં રમણ ભમણ રેગવાની હાલત છે કરી આ ઓય તોડીને નાખ્યો તો તોડીને નાખ્યો અને અડધમ ડોશીએ તમારી વાતો અડધમ પાણી પાઈ હોય ને અડધમ બાકી મેળ્યું હોય ને આ તમે ચો છેતરની જેવી હાલત કરી હે એટલે ભાઈ અઠવાડિયાથી તો હું ઘેર જ નતો, અઠવાડિયાથી રેંગણો શાક નહીં ખાધું. આજ કીધું મારે શેઠા પાડોશી છે ને કીધું આપણે મારે ત્યાં મફત લેવા છે, આટલું બધું તમે કરો હો. એક રેગવું નહીં મળે, પૈસેથી રેગવું નહીં મળે. આજના લાઈન લાગી બધો નહીં. હમણાં પેલા પસલાન દોડાયો, સોનિયાને દોડાયો, તારો નંબર આવ્યો. પોપડિયા મોને ખેતરની બહાર નીકળી જજે ને કે આ જો મગજ જેલું હ અને આ પાઇપ કોઈ હગી નહીં થાય એટલે ઉપડી જજે. તે કીધું માર ના ખાઈ હોય તો આર્યો ને બહુ કોટિયા છે. હા આ નહીં હાલે. પચાસ ડોશી હોય ને આ મારો શેઠા પાડોશી મોણો હ પણ કોટિયાળ હ. હવે આટલો બધો રેંગણા ઉભો હ ને એમાં 1 કિલો રેંગણા આલ્યા હોત તો એમને શું ઘટી જવાનું હતું. અને આજ તો બહુ મજાની હું જેટલા હરખે આવ્યો તો આજ રેંગણાનું શાક ખાવું જેટલો મને ઉત્સવ હતો. તે બજારમાં નહીં મળતો ને એકને બારથી આવો સ્વભાવ ન રખાય, આવો સ્વભાવ ન રખાય. વાડી હે આવો સ્વભાવ ના રાખું ને તો આ રાતોરાત બધું ઉકલી જાય. તમારા આમ નીકળો બાર નીકળો આ કેટલું રાખી જા. એટલે ભાઈ મને રેંગણા ખાવાનું જોતો રે ની યાર. એટલે ભાઈ તું મોગે પૈસા આલુ માર ભાઈ. અલ્યા ભાઈ પૈસા આલુ ઉપર કઈનો માનતો નહીં. ઓય લંબો ના વાળતો હવે. અલ્યા તું જતો રે ની યાર. જેટલો મને હરખ હતો રેંગણાનું શાક ખાવાનો અને આવું ને આવું કરીને વાડીઓ કરી. વાડીઓ શું કોમ ની? હવે તો એવું લાગે હે ને તો ગોદી નોખી દેવી હે. લે પોપડ જતો રહેજે. અરે હવે ઓય લમડો વાળતો નહીં યાર. કેવું રમા ભમા કરી ક્ષેત્રોમાં. લે ધનાભાઈ હજે મને મોઢામાં પાણી આવે ને રેંગણો આલો કે ફૂડું મને આમાં મોઢામાંથી લોહી આવશે કે પાઇપે જતો રે લ્યા. જતો રે આ ઉમર તો તમારે બીજું એ ખોટી મારી હોય તો મારી લેવ પણ મને રેંગણો ખાવાનું બહુ પેલું. મને ખબર હે તું તારા માટે તારી ડોશી માટે લેવા આવ્યો હે. એટલે ઘેર પડી પાડા જેવી થાય હે અને આવવામાં હેટી ખાધો હોય ને રેગડો તો શરીર તારે આવું ના હોય. ઉપર એટલે ભાઈ મને બહુ પેલું તરફડો લાગી હે રેંગણો ખાવાનું. આ શેતાની અંદર ના આવતો. મને જબરજસ્ત પેલું થાય છે જતો રે ને યાર. રેંગણો ખાવાનું. જતો રે ને કવા ભાજી દે. જતો રે ઉપર જતો રે. પણ મને 500 ગરમ તું ઉપર એમ નહીં ગોઠા અરે ઉપર. ભાઈ 500 ગરમ જ આલો. આ તને હું 2 કિલો 5 કિલો આલો ઉપર.